નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. 2025-26ના ટેક્સ વર્ષ માટે ભાડા પર ટીડીએસ કાપવાના નવા સેક્શન 393ના નિયમો કદાચ થોડા અટપટા લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા ન કરો. આજે આપણે આ આખી ગૂંચવણને એકદમ સરળ ભાષામાં ઉકેલવાના છીએ. કોઈ પુસ્તકીય જ્ઞાન નહીં, સીધી અને વ્યવહારુ વાત કરીશું, જેથી બધું જ એકદમ ક્લિયર થઈ જાય. તો ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ, જ્યાં આપણે નવા સેક્શન 393ની આસપાસ રહેલી ગેરસમજો અને મૂંઝવણોનો અંત લાવીશું. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે 10,000થી પણ વધુ કરદાતાઓ એક જ વાતમાં અટવાયેલા છે. તેઓ જૂના સેક્શન 194I અને 194IBને નવા સેક્શન 393 સાથે સરખાવવાની કોશિશ કરી રહ્યા છે. થયું છે એવું કે બે જૂના કાયદાઓ હવે આ એક જ નવા સેક્શનમાં મર્જ થઈ ગયા છે. અને તેના લીધે ક્યારે કયો નિયમ લાગુ પડશે એ બાબતે ભારે કન્ફ્યુઝન ઊભું થયું છે. અને આ કન્ફ્યુઝનમાં સૌથી મોટી ગેરસમજ કઈ છે ખબર છે? ઘણા લોકો માને છે કે ટેક્સ ઓડિટ હોય તો જ ટીડીએસ કાપવો પડે. પણ ના, હકીકત સાવ અલગ છે. ઓડિટની અહીં કોઈ જ જરૂર નથી. અહીં આખી રમત માત્ર ને માત્ર તમારા બિઝનેસ કે પ્રોફેશનના ટર્નઓવર લિમિટ પર આધારિત છે. જો ટર્નઓવર લિમિટ ક્રોસ થઈ તો સમજી લો કે ટીડીએસ કાપવો ફરજિયાત છે. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ. અહીં આપણે સ્પેસિફાઈડ પર્સનના નિયમો સમજીશું અને કાયદાનો આ પહેલો રસ્તો નક્કી કરીશું. જો કાયદાએ મોટી કંપનીઓ અને વધુ કમાણી કરતા લોકો માટે એક અલગ જ બાસ્કેટ બનાવ્યું છે, જેને સેક્શન 402 હેઠળ સ્પેસિફાઈડ પર્સન્સ કહેવાય છે. આ એવો વર્ગ છે જેના પર કમ્પ્લાયન્સ એટલે કે નિયમોના પાલનની ઘણી કડક જવાબદારીઓ છે અને ખરેખર કાયદાની મુખ્ય જોગવાઈઓ અહીંથી જ શરૂ થાય છે. આ નિયમોની મર્યાદાઓ સમજવી બહુ જ સહેલી છે. કોઈપણ કંપની કે પાર્ટનરશિપ ફર્મ હોય તો તે હંમેશા આંખ બંધ કરીને આ જ કેટેગરીમાં આવશે. પણ જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિ અથવા HUFની વાત હોય તો તેઓ આ બાસ્કેટમાં ત્યારે જ આવશે જ્યારે તેમનું બિઝનેસ ટર્નઓવર 1 કરોડ રૂપિયાને પાર કરે, અથવા જો તેઓ પ્રોફેશનલ હોય તો તેમની આવક 50 લાખ રૂપિયાથી વધુ હોય. આ બે આંકડાઓ ખાસ મગજમાં ફિટ કરી લેજો. હવે જે લોકો આ સ્પેસિફાઈડ પર્સનવાળી કેટેગરીમાં ફિટ બેસે છે તેમના માટે જમીન અને મકાનના ભાડા પર સીધો 10%નો તોતિંગ ટીડીએસ રેટ લાગે છે. જી હા, 10%. આ બહુ જ મોટો આંકડો છે. પણ સામે એક રાહત એ છે કે જો ભાડું મશીનરી કે પ્લાન્ટનું હોય તો આ રેટ ઘટીને માત્ર 2% થઈ જાય છે. તો આ નાનો અમથો તફાવત બજેટમાં બહુ મોટો ફરક પાડી શકે છે. ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા ભાગની, એટલે કે અધર કેટેગરીના નિયમોની. આ છે આપણા કાયદાનો બીજો રસ્તો. આટલું સાંભળીને નોકરિયાત વર્ગ કે નાના વેપારીઓના મનમાં એક સવાલ થવો એકદમ સ્વાભાવિક છે. પ્રશ્ન એ છે કે જો આપણે સ્પેસિફાઈડ પર્સનની વ્યાખ્યામાં નથી આવતા તો આપણા પોતાના ભાડાના પેમેન્ટનું શું? શું આપણને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે કે પછી કોઈ અલગ જ માળખું લાગુ પડે છે? તો જવાબ આ રહ્યો. અહીં સૌથી અગત્યનો જાદુઈ આંકડો છે 50,000 રૂપિયા. જો તમે સ્પેસિફાઈડ પર્સન નથી પણ જમીન કે મકાન માટે દર મહિને 50,000 રૂપિયાથી વધારે ભાડું ચૂકવો છો તો તમારે પણ ટીડીએસ કાપવો ફરજિયાત છે. હા, અહીં મશીનરીના ભાડા પર કોઈ ટીડીએસ લાગતો નથી. એ આપણા માટે એક બહુ મોટી રાહત કહી શકાય. હવે ટાઈમિંગની વાત કરીએ. મોટા બિઝનેસીસને તો દર મહિને ટીડીએસ કાપવાની માથાકૂટ હોય છે. પણ આ અધર કેટેગરીવાળા માટે પ્રોસેસ ઘણી સરળ છે. પહેલા 11 મહિના સુધી કોઈ જ ટેક્સ કાપવાની જરૂર નથી. ઝીરો ટેન્શન. માત્ર વર્ષના અંતે એટલે કે 12મા મહિને આખા વર્ષના ભાડા પર એકસાથે 2% ફ્લેટ ટીડીએસ કાપવાનો છે. હા, જો પ્રોપર્ટી વહેલી ખાલી કરો છો તો છેલ્લા મહિનામાં કાપી લેવાનો. આનાથી રોજબરોજનું પેપરવર્ક ઘણું બચી જાય છે. આગળ વધીએ આપણા ચોથા ભાગ પર. આપણે એ જોઈશું કે ટીડીએસ સાચી રીતે કેવી રીતે જમા કરવો જેથી કોઈ મોંઘી ભૂલો ન થાય. જુઓ, ટેક્સ કાપવો એ અડધું કામ છે. અસલ ભૂલો ટેક્સ જમા કરાવતી વખતે થાય છે. ઘણા લોકો અધર કેટેગરીમાં હોવા છતાં મિસગાઈડ થઈને 10 નંબર લેવા દોડે છે અને પેલા જટિલ 24Q કે 26Q ફોર્મ ભરવાની ઝંઝટમાં પડે છે. આ ભૂલ ન માત્ર તમારો સમય બગાડે છે પણ ખર્ચ પણ વધારે છે. સાચો અને સ્માર્ટ રસ્તો એ છે કે માત્ર તમારા પેન નંબરનો ઉપયોગ કરીને સીધું જ ફોર્મ 141 ભરી દો. વાત પૂરી. અને હવે આપણે પહોંચી ગયેલા છીએ છેલ્લા અને 5મા ભાગ પર. અહીં આપણે આખા વિષયનો સારાંશ અને એક કમ્પ્લાયન્સ બ્લુપ્રિન્ટ જોઈશું. આપણે અત્યાર સુધી જે પણ વાત કરી તેનું એક પાવરફુલ કમ્પેરિઝન કરી લઈએ.
બે જ વસ્તુ યાદ રાખવાની છે. જો તમે સ્પેસિફાઈડ પર્સન છો તો 10%નો રેટ લાગશે, 10 નંબર જોઈશે અને 26Q ફોર્મ ભરવું પડશે. અને જો તમે અધર પર્સન છો તો માત્ર 2%નો રેટ છે. કોઈ 10ની જરૂર નથી, ખાલી પેન નંબરથી ફોર્મ 141 ભરી દેવાનું. બસ આટલું માળખું મગજમાં છાપી લો એટલે મોટાભાગની ભૂલો આપોઆપ ટળી જશે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.